हेलो फ्रेंड्स, वेलकम टू लाइफ लॉन्ग एज्युकेशन। ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ। ગયા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના ભૌતિક ફેરફારો અને રાસાયણિક ફેરફારો વચ્ચેનો તફાવત શું છે એમના કેટલાક ઉદાહરણો વિશે માહિતી મેળવી હતી। આ લેક્ચરની અંદર આપણે કેટલીક રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો જોવાના છે। પહેલું કે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કઈ રીતે થાય અને એમાં કઈ રીતે રાસાયણિક પ્રક્રિયા થાય એની આપણે વાત કરશું। ત્યાર પછી બીજી પ્રક્રિયા છે કે લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથેની જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા સમજવાની છે। અને ત્રીજી છે કે ઝીંક ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે એની અંદર કયા પ્રકારના ફેરફારો થાય છે એની આપણે માહિતી છે એ મેળવવાની છે। ચાલો શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં આપણે સમજવાનું મેગ્નેશિયમની પટ્ટીનું દહન સમજવું। અહીંયા એક વસ્તુ બરાબર મગજમાં નોટ કરે કે દહન થાય ત્યારે હંમેશા હવામાં રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય, બરાબર। દહન થાય એટલે હંમેશા હવાની અંદર રહેલા ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય। તો દહન એટલે આપણે એ જ સમજવાનું કે પ્રક્રિયા કોની હારે સમજવાની છે? ઓક્સિજન વાયુ સાથે, O2 સાથે સમજવાની। તો O2 ની પ્રક્રિયા કોની સાથે? તો કે મેગ્નેશિયમ સાથે, બરાબર। તો આપણી આ જે પ્રયોગ છે આ પ્રયોગનો આપણો હેતુ શું છે કે મેગ્નેશિયમની પટ્ટીની ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયા સમજવી। જો બરાબર એક વસ્તુ મગજમાં નોટ કરે, જ્યારે તમે પ્રયોગ સમજતા હોય ત્યારે પ્રયોગને લખવાની મેથડ આવી કંઈક છે કે સૌથી પહેલાં એ પ્રયોગનો હેતુ શું છે હેતુ લખવાનો આવે કે આ પ્રયોગ તમારે શા માટે કરવાનો છે, ભાઈ એનો હેતુ શું છે, શા માટે તમે સમજો છો આ પ્રયોગ। પછી એની અંદર સાધનો લખવાના આવે અથવા પદાર્થો લખવાના આવે। આમ તો બે વસ્તુ અલગ છે પણ તમે એકમાં લખી નાખો તો ચાલે। સાધનો ઓર્ડર તમે કયા વસ્તુ કસનળી લ્યો છો, બીકર લ્યો છો, ટેસ્ટ ટ્યુબ લ્યો છો, શું લ્યો છો, બરાબર। કસનળી સ્ટેન્ડ લ્યો છો, ચીપીઓ લ્યો છો, બર્નર લ્યો છો, એ બધું સાધનોમાં। પદાર્થો એટલે તમે પ્રક્રિયા કરવા માટે કયો પદાર્થ લ્યો છો, જેમ કે મેગ્નેશિયમ લેશો કે પછી આની લેડ નાઇટ્રેટ લેશો, પોટેશિયમ આયોડાઇડ લેશો, એ પદાર્થ થયો। પછી એ પ્રયોગ જે છે પ્રયોગની આપણે આકૃતિ દોરશું। પછી એની પદ્ધતિ કે પ્રયોગ તમારે કરવો હોય તો સૌપ્રથમ આ સાધન લેવાનું ને એમાં આ વસ્તુ નાખવાની, એને ગરમ કરો વગેરે વગેરે, આવી જે મેથડ છે કે તમે કઈ રીતે પ્રવૃત્તિ કરશો એની મેથડ જે છે એ આપણે પદ્ધતિની અંદર લખશું। ત્યાર પછી એનું અવલોકન આવે। અવલોકન કે તમે પ્રવૃત્તિ કરી લીધી તો હવે તમે શું અવલોકન કર્યું કે તમને આ દેખાણું, આ દેખાણું, આવું ન દેખાણું, આવો વાયુ ઉત્પન્ન થી, આવો રંગ દેખાણો વગેરે વગેરે શેમાં આવશે? અવલોકનની અંદર આવશે। અને ફાઇનલ તમે આ પ્રયોગ જે છે પ્રયોગ ઉપર તમે કયા તારણો પર આવ્યા, તમે શું નિર્ણય લીધો એ નિર્ણય। જો આ પ્રયોગ રાસાયણિક પ્રક્રિયાવાળો હોય તો અંતે એની રાસાયણિક પ્રક્રિયા પણ લખવી પડે। તો આટલી વસ્તુ લખવી ક્રમશઃ ફરજિયાત છે। પહેલાં હેતુ લખવાના, સાધનો લખવાના, આકૃતિ દોરવાની, પદ્ધતિ લખવાની, અવલોકન લખવાનું, નિર્ણય લખવાનો, રાસાયણિક પ્રક્રિયા લખવાની। આ રીતે મેથડ વાઇઝ તમે લખેલું હશે તો પૂરેપૂરા માર્ક આવવાના ચાન્સ મેક્સિમમ। ક્લિયર? ચાલો, તો આ પ્રયોગ છે। જો આવી જ રીતે બીજી વસ્તુ આવે તો કે તમે કોઈ પણ સાધનની રચના ભણતા હોય ત્યારે સાધનની રચનામાં પહેલાં તો એ સાધન જે છે વિજ્ઞાનના કયા સિદ્ધાંતનું પાલન કરે, સિદ્ધાંત લખવાનો। પછી એ સાધન જે છે એમની આકૃતિ દોરવાની। પછી એમની રચના, સાધન બનાવવું હોય તો કેવી રીતે બને, એ સાધનની કાર્ય પદ્ધતિ, સાધન કઈ રીતે વર્ક કરે, અને છેલ્લી સાધનના ઉપયોગો। આ મેથડ છે। જેમ કે તમે ધોરણ 8માં કે 9માં કે ભણી ગયા સૂર્ય કુકર, તો સૂર્ય કુકર એક સાધન કહેવાય। તમારે આ સાધન રચના સમજવી છે તો પહેલાં સૂર્ય કુકરનો સિદ્ધાંત લખવો પડે, સૂર્ય કુકર છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે। બીજું એની આકૃતિ દોરવાની। ત્રીજું રચના, સૂર્ય કુકરને બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકાય। ચોથું સૂર્ય કુકરની કાર્ય પદ્ધતિ, કઈ રીતે એ કામ કરે। અને પાંચમું એનો ઉપયોગ શું। ધોરણ 10ની અંદર પણ આપણે વિદ્યુતના ચેપ્ટરોની અંદર ભણશું કે વિદ્યુત મોટર, તો વિદ્યુત મોટર જે છે એક સાધન કહેવાય। તો સાધનમાં સિદ્ધાંત, એ કયા સિદ્ધાંત ઉપર વર્ક કરે છે, એમની આકૃતિ શું છે, એમની રચના કઈ રીતે બનાવી શકાય, એમની કાર્ય પદ્ધતિ શું છે, કઈ રીતે વર્ક કરે એ, અને છેલ્લે એમના ઉપયોગો, બરાબર। તો આવી કંઈક મેથડ છે, આ મેથડ બરાબર મગજમાં નોટ કરી રાખે। આપણે અત્યારે પ્રયોગ જોઈએ છીએ એટલે આ સિસ્ટમ મુજબ હાલશું। પહેલાં આપણે હેતુ જે છે એ તમને લખેલો જ છે। હવે આપણે ક્રમશઃ સાધન પદાર્થોની વાત કરશું, ત્યાર પછી આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય અને રાસાયણિક પ્રક્રિયા। ચાલો કમ્પ્લીટ। તો સૌથી પહેલાં આપણે જોઈએ સાધનો। સાધનો કયા કયા જોશે આની અંદર? સૌથી પહેલાં તો ભાઈ દહન કરાવવાનું છે એટલે ગરમી આપવા માટે આપણે તો બર્નર જોશે,
બરાબર. પછી મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવાનું છે, તો તમે બર્નરથી ગરમ કરશો તો મેગ્નેશિયમની પટ્ટી ગરમ થાય. તમે હાથેથી પકડશો તો ગરમ લાગશે. તો મેગ્નેશિયમની પટ્ટી જે છે એ પકડવા માટે તમારે શું જોશે? તો કે ચીપીઓ જોશે. બરાબર. પદાર્થો ભેગા હું લખી જ નાખું છું કે ભાઈ મેગ્નેશિયમની પટ્ટી. ચાલો, બીજી કઈ આવશ્યકતા છે નહીં, મેગ્નેશિયમની પટ્ટી. હવે જુઓ કઈ રીતે આની હું આકૃતિ દોરું છું, ધ્યાન આપે. સૌથી પહેલાં આપણે અહીંયા જે છે હું એક બર્નર, સામાન્ય બર્નર દોરું છું. તમે મીણબત્તી રાખશો તો પણ ચાલશે, બીજી કંઈ બર્નર ન હોય કદાચ, એની બદલે મીણબત્તી હોય તો મીણબત્તી પણ ચાલે. જુઓ, માની લો કે આ એક બર્નર છે આપણું, બરાબર સમજે. બર્નર ઘણા બધા અલગ અલગ પ્રકારના આવે છે, એટલે તમારી રીતે તમે જાતે બનાવો તો પણ ચાલે. થોડુંક કંઈક આમ બર્નર હોય એ ટાઈપનું કંઈક લાગવું જોઈએ. ચાલો, આ જે છે આપણું બર્નર, અહીંયાથી આ રીતે જે છે એ અગ્નિ પ્રગટતી હશે. હવે શું છે? મેગ્નેશિયમની પટ્ટી છે આપણી પાસે. તો ધારી લો કે ભાઈ આ જે છે એ આપણી મેગ્નેશિયમની પટ્ટી છે. ચાલો, આ મેગ્નેશિયમની પટ્ટીને ગરમ કરવાની, અને પકડવા માટે શું જોશે ભાઈ? ચીપીઓ જોશે. તો હવે આપણે ચીપીઓ દોરશું. રેડી? ચાલો, તો ચાલો, આ કાંઈક ચીપિયા જેવી રચના થઈ, સાણચી તોય ચાલે, સાણચી. હવે આને હાથેથી પકડવી પડે, પણ તમે હાથ કે એવી કાંઈ વસ્તુ જે છે એ ન દોરો તો ચાલે. હવે જો આ મેગ્નેશિયમની જે પટ્ટી છે એ મેગ્નેશિયમની પટ્ટી આમ સફેદ કલરની, ટૂંકમાં આમ સિલ્વર ટાઈપ જે છે થોડીક આમ જગારા મળતી. તમે એલ્યુમિનિયમ જુઓ તો એલ્યુમિનિયમ જેવી જ એક મેગ્નેશિયમની પટ્ટી હોય સફેદ કલરની. હવે તમે જેવું આને ગરમ કરશો તો એ આપણું શેમાં લખી શકીએ ભાઈ? આપણે પદ્ધતિની અંદર લખી શકીએ. પદ્ધતિમાં તમે શું લખો ભાઈ? કે એક મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડો, એને ગરમ કરો, થોડી વાર સુધી ગરમ કરો, તમને શું દેખાય છે એનું અવલોકન કરો. નાની વસ્તુ છે એટલે પદ્ધતિમાં એટલી આવશે. હવે અવલોકન કરશો એટલે આ જે મેગ્નેશિયમની પટ્ટી જે છે એ સળગશે. બરાબર? સળગે એટલે અવલોકનમાં તમને એવું જણાશે કે સફેદ કલરની જગારા મારતી હોય, આંખને આંજી દે એવી જ્યોતથી સળગશે. તમે દિવાળી ઉપર ફૂલઝર જગાવતા હોય અને એમાં જગારા મારે, એ ટાઈપની જગારા મારતી આ મેગ્નેશિયમની પટ્ટી જે છે એ સળગશે. બરાબર? તો આ સફેદ રંગની જગારા મારતી જ્યોતથી સળગશે. હવે જ્યોતથી સળગે એટલે રાખ ઉત્પન્ન થાય. આ રાખ જે છે એ તમે નીચે કંઈક બર્નર ઉપર રકાબી કે એવી કોઈ વસ્તુ રાખી અને રાખને એકઠી કરો, સફેદ કલરની રાખ. એ રાખનો રંગ કેવો હશે? સફેદ રંગની રાખ. એ રાખનું જે છે તમે અવલોકન કરશો તો ખ્યાલ આવશે કે એ જે છે એ મેગ્નેશિયમનો જે ઓક્સિજન પ્રક્રિયા થઈ હોય તેનો ઓક્સાઇડ હશે. મેગ્નેશિયમનો ઓક્સાઇડ જે છે એવી કંઈક અહીંયા રાખ જે છે એ આપણને મળશે. તો આ વસ્તુ જે છે આપણે અવલોકનની અંદર લખશું કે મેગ્નેશિયમની પટ્ટી જે છે એ સફેદ રંગની જગારા મારતી જ્યોત સાથે સળગે છે, અને નીચે રકાબીની અંદર જે છે એ પાવડર સ્વરૂપે તેનો રાખ જે છે એ જોવા મળે. તો સાધનની અંદર હજી આપણે વસ્તુ એડ કરી દઈએ. શું જોશે ભાઈ? રકાબી. તો રકાબી ભેગી લખી નાખવાની. રેડી? ચાલો, તો નિર્ણય શું આવશે? કોઈ મેગ્નેશિયમની પટ્ટીનું જે છે અહીંયા દહન થાય છે અને જગારા મારતી જ્યોત સાથે સળગી અને સફેદ રંગની રાખ મળે છે, એ આપણો નિર્ણય થઈ જશે. હવે એની રાસાયણિક પ્રક્રિયા સમજવાની છે. રાસાયણિક પ્રક્રિયામાં તમે ગરમ કરો તો અંદર મેગ્નેશિયમ, હવામાનનો ઓક્સિજન, આ બે વચ્ચે શું પ્રક્રિયા થઈ હશે એ ખાસ આપણે સમજવાનું છે. તો સૌથી પહેલાં પ્રક્રિયા જે છે એ જોવા માટે હું અહીંયા મેગ્નેશિયમ લખું છું ભાઈ. મેગ્નેશિયમ તો કે Mg. રેડી? પ્લસ આની પ્રક્રિયા કોની યાર થાય છે? તો કે હવાની અંદર રહેલા ઓક્સિજન એટલે કે O2 સાથે પ્રક્રિયા થાય છે. ચાલો, બરાબર સમજો. તો હવે આ પ્રક્રિયા સમજવા માટે યાદ કરો આપણે શરૂઆતના આયનીકરણના બધા લેક્ચરો હતા આયનોના. મેગ્નેશિયમ જે છે એ કેવો આયન બનાવશે? તો કે ભાઈ Mg જે છે એ +2 પ્રકારનો આયન બને છે. રેડી? ઓક્સિજન કેવો આયન બને છે? તો કે ભાઈ ઓક્સિજન જે છે એ -2 પ્રકારનો આયન બને છે. પણ એ ઓક્સિજન છે કેટલા? તો કે 2.
તો O-2 આપણે કેટલી વાર લખવાના થશે 2. તો જો આ આયન વચ્ચે પ્રક્રિયા થઈ, એકવાર Mg અને એકવાર O બેને પ્રક્રિયા થઈને શું બને છે એ જોવા માટે શું કરશું, બેને પહેલા એક વાર લખશું આપણે, એકવાર Mg અને એકવાર O. હવે જીરો ચેક કરવાનો, Mg કેવો છે ભાઈ +2, O કેવો છે તો કે -2 ઇક્વલ ટુ 0 થઈ ગયા. તો અહીંયા કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં. એક Mg અને એક O આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને MgO બની ગયા. પણ હજી અહીંયા એક ઓક્સિજન વધે છે, તો આ ઓક્સિજન વધવું જોઈએ નહીં. તો આને સંતુલિત કરવા માટે હું અહીંયા 2 Mg લઈ લઉં, એટલે હજી એક Mg +2 આવી ગયો. તો આ MgO જે છે એ કેટલી વાર બન્યા તો કે 2 વાર. રેડી? આ ક્યારે થયું તો કે આને ગરમ કર્યું ત્યારે. તો ગરમ કરવા માટે આપણી પાસે એક આવી એક સંજ્ઞા છે એ મૂકશું ત્રિકોણની, એટલે ગરમ થઈ. હવે આની અવસ્થા લખવી હોય તો કે મેગ્નેશિયમની પટ્ટીની કઈ અવસ્થા તો કે ઘન, એટલે સોલિડ લખશું. પછી ઓક્સિજન કઈ અવસ્થામાં છે, વાયુ એટલે કે ગેસ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એની રાખ મળે છે, એટલે એ પણ કેવી અવસ્થા થઈ, સોલિડ અવસ્થા. રાખ એટલે ઘન પદાર્થીય. તો આ થઈ એની રાસાયણિક પ્રક્રિયા. ખાસ સમજો, તમે સીધી ગોખી નાખશો કે MgO2 2MgO, પણ એ કઈ રીતે બની છે એ આયનીકરણના આધારે થોડુંક સમજજો. આનું નામ શું થશે ભાઈ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. શું નામ થશે આનું, મેગ્નેશિયમ ઓક્સાઇડ. ચાલો કમ્પ્લીટ. આ પ્રવૃત્તિની અંદર સાધનો, હેતુ, સાધનો, આકૃતિ, પદ્ધતિ, અવલોકન, નિર્ણય અને છેલ્લે જે છે એ આપણે રાસાયણિક પ્રક્રિયા. ચાલો હવે બીજી પ્રક્રિયા જોઈએ, લેડ નાઇટ્રેટ. શું છે ભાઈ, લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ જે છે એનું તમારે સૂત્ર લખવું હોય તો નાઇટ્રેટ, જો આયનો આવડતા હોવા જોશે ભાઈ. લેડ નાઇટ્રેટનું સૂત્ર લખવું હોય તો નાઇટ્રેટનું સૂત્ર થાય ભાઈ, એનું સંયોજન આયન થાય NO3 -1. આવું થાય. શું થાય ભાઈ, NO3 -1. લેડ એટલે Pb જે છે એ +2 વાળો હશે. અહીંયા Pb છે એ +2 માં હોય. તો આ બે ભેગા થઈને 0 કરવું હોય તો કાંઈ તમારે G1 -1 મૂકવું પડે. તો અહીં કેટલા થઈ ગયા, ટ્વાઇસ. સંયોજન બની ગયું PbNO3 ટ્વાઇસ. તો આ લેડ નાઇટ્રેટ થયું. સંયોજન નામ ઉપરથી સંયોજન બનાવતા ભાઈ આપણને આવડી જાય, આયનો આવડતા હોય તો PbNO3. બીજું કોણ છે ભાઈ, પોટેશિયમ આયોડાઇડ. તો આનું લખવું હોય તો ઋણ આયન કયો થયો, આયોડાઇડ એટલે કે I. ધન આયન કયો થયો તો કે K છે એ +1 હોય, I છે એ -1 હોય, ઇક્વલ ટુ 0 થઈ ગયા. તો અહીંયા 1 2 કઈ લખવા પડશે નહીં, સીધું હું થઈ ગયું તો કે Ki. રેડી? ચાલો હવે આ પોટેશિયમ આયોડાઇડ છે, સોરી લેડ નાઇટ્રેટ છે. એ લેડ નાઇટ્રેટ એક સફેદ રંગનો પાવડર છે. શું છે ભાઈ, સફેદ રંગનો એક પાવડર ફોર્મ છે. જ્યારે પોટેશિયમ આયોડાઇડ છે એ રંગવિહીન, જેવું પાણી હોય એવું રંગવિહીન દ્રાવણ છે પોટેશિયમ આયોડાઇડનું. રેડી? તો આ બે વચ્ચે પ્રક્રિયા કરવાની છે. ચલો સાધનો કયા જોશે એની પહેલા આપણે ચર્ચા કરીએ. સાધનોમાં તો આમાં કઈ ગરમ કરવાનું છે નહીં, એટલે ખાલી એક કસનળી લઈ લ્યો એટલે વાત થઈ ગઈ પૂરી. કસનળી લઈ લ્યો, તમારે પદાર્થો ભેગા લખી નાખું તો PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટ, અને બીજું શું જોશે, Ki પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. રેડી? હાલો આકૃતિ હું દોરું, એકદમ ઈઝી છે ભાઈ. આકૃતિની અંદર કાંઈ છે જ નહીં. આ એક કસનળી છે. આ એક કસનળીની અંદર જો આકૃતિ હું દોરીશ અને પદ્ધતિ હું બોલીશ, હું બોલું છું એ પદ્ધતિ છે, દોરું એ આકૃતિ છે. રેડી? ચાલો તો એક કસનળીની અંદર સૌપ્રથમ શું કરવાનું છે ભાઈ, Ki પોટેશિયમ આયોડાઇડનું એક દ્રાવણ લેવાનું છે. ચાલો આ દ્રાવણ જે છે એ દ્રાવણ શેનું છે ભાઈ, પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ, Ki નું દ્રાવણ છે. રેડી? ચાલો હવે આ દ્રાવણની અંદર થોડા પ્રમાણમાં લેડ નાઇટ્રેટનો જે પાવડર જે છે એ લેડ નાઇટ્રેટનો તમારે આ જે છે આની અંદર પાવડર નાખવાનો છે. તો આ જે બ્લુ માર્કરથી બનાવ્યું છે એ શું છે તો કે PbNO3 ટ્વાઇસનો શું છે તો કે પાવડર છે. રેડી? આ બે કસનળીમાં ભેગા થયા અને હવે પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા થઈને શું થાય છે તેનું અવલોકન કરો. તો આ વસ્તુ પદ્ધતિની અંદર આવશે, આટલી વસ્તુ. હવે પછી અવલોકન. તો આમાં તમને શું દેખાણું, તો પ્રયોગ કરશો તો તમને જાણવા મળશે કે આની અંદર તમને સફેદ કલરના અવક્ષેપ જોવા મળશે, સફેદ રંગના અવક્ષેપ જોવા મળશે. અને દ્રાવણ છે એ દ્રાવણનો રંગ છે ને એ પીળો થઈ ગયો હશે. ખાસ આ રંગ બધા નોટ કરે, સફેદ રંગ, અહીંયા સફેદ રંગ,
આ સફેદ રંગ, અહીંયા પીળો રંગ. આની અંદર તમને ઓબ્જેક્ટિવની અંદર છે એ સીધું આરામથી પૂછી શકે કે આ દ્રાવણનો રંગ કેવો હોય, આનો રંગ કેવો હોય, બરાબર, આવું પૂછી શકે. તો આ તમારે નિર્ણયમાં લખવાનું. અવલોકન કરતા જણાશે કે દ્રાવણની અંદર સફેદ રંગના અવક્ષેપ, અવક્ષેપ એટલે શું થાય, એક પ્રકારના કણો અંદર આમ સફેદ કલરના કણો જે છે આ કસનળીમાં તરતા હોય એવું તમને લાગશે. અને આખું દ્રાવણ છે એનો રંગ કેવો થઈ ગયો હશે, તો કે પીળો થઈ ગયો હશે. ચાલો, હવે આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. રેડી? ચાલો, તો શું કરશું, પ્રક્રિયા કોના કોના વચ્ચે થશે, તો કે ભાઈ પહેલા તો કોણ હતું, અહીંયા KI હતું. પહેલા કોણ હતું દ્રાવણની અંદર, KI તો હતો જ. અને આની અંદર આપણે નાખ્યો શું, તો કે ભાઈ PbNO3 ટ્વાઇસ, આ વસ્તુ નાખી. અવસ્થા લખી નાખું ભાઈ, KI છે એ દ્રાવણ અવસ્થામાં છે, એક્વાયસ, અને PbNO3 જે છે એ સોલિડ અવસ્થામાં છે. ચાલો, હવે આ બે વચ્ચે પ્રક્રિયા થઈને શું બને છે સમજવું હોય તો જુઓ, આ યાદ કરો, આપણે ગયા લેક્ચરો આયનોની અંદર સંયોજન વચ્ચે પ્રક્રિયા કઈ રીતે એ જ થઈ. આ એક સંયોજન, આ બીજું સંયોજન. તો કેમ થશે પ્રક્રિયા, તો કે KI નું આયનીકરણ કરો તો શું મળે તમને, K+1 I-1. આનું આયનીકરણ કરો તો Pb છે એ +2 હોય, NO3 છે એ -1, NO3 છે એ -1, NO3 બે વાર છે -1 વાળા. ચાલો, તો શું કરશો ભાઈ, આ Pb જે છે એની કોની હારે પ્રક્રિયા થશે ભાઈ, તો કે I સાથે. Pb જે છે એ કોની હારે પ્રક્રિયા થશે ભાઈ, I સાથે. તો બેને ટેસ્ટિંગ માટે પહેલા શું કરો, એક વાર જોઈન કરો, Pb અને I. Pb છે એ +2 છે, I છે એ -1 છે. 0 કરવા માટે અહીંયા હજી તમારે એક -1 મૂકવું પડશે. તો I કેટલી વાર આવ્યા, 2 વાર. તો સંયોજન શું બન્યું ભાઈ, PbI2, પોટેશિયમ આયોડાઇડ. તો આ જે આ દ્રાવણ બન્યું પોટેશિયમ આયોડાઇડનું, તો આનો રંગ કેવો છે ભાઈ, પીળો છે. એટલે આ દ્રાવણ કેવું થઈ ગયું, પીળા રંગનું દ્રાવણ થઈ ગયું. રેડી ભાઈ? ચાલો, ત્યાર પછી હવે કોણ, આ બે જોડાઈ ગયું, પણ અહીંયા I2 છે, અહીંયા I એક જ છે. તો સંતુલિત કરવા માટે અહીંયા હું 2 મૂકી દઉં એટલે હજી આપણને K+1 અને I-1 મળે. તો આ PbI2 થઈ ગયો. હવે કોણ જોડાય, તો કે K અને NO3. એકવાર K ને લ્યો, એકવાર NO3 ને લ્યો. K છે એ +1 છે, NO3 છે એ -1, ઇક્વલ ટુ 0 થઈ ગયો. કાંઈ જરૂરિયાત છે નહીં. આ એક K, આ એક NO3, એકવાર બન્યું. એવો હજી એક K પડ્યો છે અને હજી એક NO3 પડ્યો છે, એટલે બીજો K NO3. તો આવું કંઈક જે છે આપણને સંયોજન મળે છે. હાલો, આ બેના નામ, આનું નામ શું થશે ભાઈ, પોટેશિયમ આયોડાઇડ. આનું નામ થશે ભાઈ પોટેશિયમ આયોડાઇડ, સોરી લેડ આયોડાઇડ, પોટેશિયમ નહીં, લેડ આયોડાઇડ, કારણ કે અહીંયા લેડ છે. અને આનું નામ થશે પોટેશિયમ નાઇટ્રેટ. પોટેશિયમ નાઇટ્રેટ. આ જે છે એ સોલિડ અવસ્થામાં હશે. તો જે આ ઉક્ષેપ મળે છે સફેદ રંગના, એ કોના હશે, KNO3 ના. અને પીળા રંગનું જે દ્રાવણ મળે છે એ કોનું હશે, PbI2 નું, લેડ આયોડાઇડનું જે છે એ દ્રાવણ હશે. તો આ પ્રક્રિયા જે છે એ ગોખવાને બદલે તમે આવું આયનીકરણ કરી અને તમે સમજી લ્યો તો આ પ્રક્રિયા જે છે તમને ક્યારેય ભૂલાય નહીં. અને આ આયનીકરણ તમે તો જ સરળતાથી કરી શકશો કે જો તમે પેલી જે આયનીકરણ આયનોની પ્રક્રિયા જોઈતી એની વધારે પ્રેક્ટિસ કરેલી હશે. તો 50-50, 100-100 પ્રક્રિયાની પ્રેક્ટિસ કરેલી હશે તો તમે આરામથી જે છે આ પ્રક્રિયા સોલ્વ કરી શકશો. ચાલો, કમ્પ્લીટ થયું. તો આ લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ સાથેની પ્રક્રિયા થઈ. છેલ્લી પ્રક્રિયા જોઈએ આપણે કે ભાઈ ઝીંક ધાતુની એસિડ સાથેની પ્રક્રિયા. ધાતુ છે કઈ, તો કે ઝીંક. તો ઝીંક ધાતુની આપણે વાત કરીએ, ઝીંક, તો ઝીંક ધાતુની સંજ્ઞા શું થાય ભાઈ, Zn થશે. તો આવી જે ધાતુ છે આની પ્રક્રિયા એસિડ સાથે આપણે કરવાની છે. ચાલો, હવે એસિડ તો ઘણા બધા પ્રકારના હોય, કયા લેવા. હવે મગજમાં એસિડ એટલે આપણે પહેલા તો ઘણા બધા એસિડ છે, પણ બે એસિડ આપણે મગજમાં બરાબર ફિટ કરી દેવાના. એક HCl અને એક H2SO4. આ બે એસિડનો આપણે વારંવાર ધોરણ 10માં ઉપયોગ કરશું. એટલે આ બે એસિડ છે એની મગજની અંદર બરાબર ફિટ કરી દઈએ. હવે એસિડ કોને કહેવાય, એસિડ શું છે, એની વધારે વાત આપણે ચેપ્ટર નંબર 2માં જ કરવા. ચેપ્ટરનું નામ જ છે એસિડ, બેઝ અને ક્ષાર. વધારે વાત આપણે એમાં કરશું, પણ અત્યારે તમે મગજમાં એટલે નોટ કરી રાખો કે ભાઈ એસિડ એટલે શું થાય, તો કે HCl અને H2SO4 એ જે છે એ એસિડ છે. રેડી? તો આની પ્રક્રિયા આપણે ઝીંક સાથે કરાવવાની છે. તો શું કરશું કે ભાઈ એક કોનિકલ ફ્લાસ્ક લેવાનું. જુઓ, કોનિકલ ફ્લાસ્ક કેવું હોય એ હું દોરું છું.
આ પ્રકારનું કંઈક હશે. અહીંયા ઉપરથી ભાગ જે છે એ રીતે આમ સાંકડો હશે અને નીચે જે છે આમ શંકુના આડછેદ આકારનું કંઈક આ પ્રકારનું હશે. કદાચ તમે લેબોરેટરીમાં ક્યારેક ગયા હોય તો તમે જોયું હોય. રેડી? આ છે કોનિકલ ફ્લાસ્ક. આની અંદર એક કાણાવાળો બૂચ જે છે એનાથી તમારે એક નળી પસાર કરવાની છે આની અંદરથી. આને આપણે થિસેલ કહેશું, થિસેલ ફનેલ. આ પ્રકારની કંઈક થિસેલ ફનેલ જે છે એ હોય. આ થઈ થિસેલ ફનેલ. આ એક કાણાવાળો બૂચ છે, આખું હવા ચુસ્ત હશે. આખું આ રચના હવા પસાર કરી શકાય ને અહીંયા તમે રૂનું પૂમડું કે કંઈક રાખી શકો જેથી કરીને આ ઉત્પન્ન થયેલા વાયુ છે એ બહાર નીકળી શકે નહીં, અથવા બહાર કાઢવો હોય તો રૂનું પૂમડું તમે કાઢી શકો. તો આવી કંઈક છે રચના. આને શું કહેશો તમે? કોનિકલ ફ્લાસ્ક. આ જે છે એ એક કાણાવાળો બૂચ છે અને આ જે છે એ થિસેલ ફનેલ છે. રેડી? ચાલો, હવે એમાં કરવાનું શું છે ભાઈ? તો કે સૌથી પહેલાં આ HCl કે H2SO4 છે ને એ દ્રાવણ અવસ્થામાં હોય, દ્રાવણ હોય, પ્રવાહી અવસ્થામાં. તો તમારે માની લો કે આમાં HCl જે છે એ આપણે આની અંદર નાખીએ છીએ. પ્રક્રિયા બે સમજશું, સેમ છે. તમે HCl નાખો કે H2SO4 નાખો, કાંઈ ફેર નહીં પડે. માની લો કે આની અંદર તમે આ HCl જે છે એમનું દ્રાવણ નાખેલું છે. હવે આની અંદર ઝીંક જે છે એ દાણાદાર હોવો જોઈએ. દાણાદાર એટલે કે પાવડર સ્વરૂપે હોય. મોટા ટુકડા હશે તો પ્રક્રિયા સરળતાથી નહીં થાય, થશે થોડીક વાર લાગશે અને ટૂંકમાં અવલોકન આપણે જેવું જોતું હશે એવું નહીં મળે. એટલે દાણાદાર એટલે કે પાવડર સ્વરૂપમાં ઝીંક હોય એવો ઝીંક તમારે ઉપરથી અહીંયા જે છે એ નાખવાનો. બરાબર? અહીંયાથી તમે જે છે એ પાવડર સ્વરૂપે આ ઝીંક જે છે એ ઝીંક આની અંદર અહીંયાથી નાખશો. આખું પાત્ર જે છે આખું હવાચુસ્ત છે. રેડી? હવે જેવું તમે ઝીંક જે છે આની અંદર નાખશો એટલે ઝીંક અને આ એસિડ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થશે. જુઓ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય છે પહેલાં એ સમજી લઈએ કે ભાઈ સૌથી પહેલાં તો પાત્રની અંદર શું હતું ભાઈ? તો કે HCl હતો, પડ્યો હતો. હવે તો કે એની પ્રક્રિયા કોની હારે થઈ? તો કે બહારથી આપણે ઝીંક નાખ્યો એટલે ઝીંક સાથે પ્રક્રિયા થઈ અને આ બે વચ્ચે પ્રક્રિયા થઈને શું બન્યું હશે ભાઈ? તો એ સમજવા માટે પાછું આયનીકરણ સમજો. HCl કઈ રીતે બન્યું હશે? તો કે એકવાર H છે, એકવાર Cl છે. H જે છે એ +1 આવે અને Cl જે છે -1. ભાઈ હવે H તો +1 આવે અને -1 આવે તો અહીંયા +1 વાળો છે કે -1 વાળો ખબર કેમ પડે? તો યાદ કરો, મેં તમને કીધું હતું સંયોજનની અંદર પહેલા હોય હંમેશા ધન હોય અને પછી હોય એ માઇનસ હોય. તો આ પહેલા આપ્યો છે એટલે હંમેશા કેવો આવે? ધનમાં. એટલે H +1 Cl -1. Zn જે છે એ કેવું હશે ભાઈ? તો કે +2 હશે. રેડી? ચાલો થોડીક હું અહીંયા ઉપર લખું એટલે બીજી પ્રક્રિયા સમાય છે. H Cl અને અહીંયા Zn +2. ચાલો, કોની હારે જોડાશે? તો કે ઝીંક જોડાશે. કોની હારે? તો કે Cl સાથે જોડાશે. તો ટેસ્ટિંગ માટે પહેલાં બેને એકવાર જોઈન કરો, એકવાર Zn અને એકવાર Cl. ઝીંક જે છે એ +2 છે, Cl -1 છે, =0 કરવા માટે હજી તમારે એકવાર અહીંયા -1 છે એ મૂકવા પડશે. રેડી? કારણ કે અહીંયા 0 કરવું હોય તો Zn Cl કેટલા વપરાશે ભાઈ? 2. ઝીંક કેટલી વાર આવ્યો? એક વાર. તો સંયોજન શું બન્યું? ZnCl2. તો Cl તો અહીંયા ભાઈ એક જ છે, અહીંયા કેટલી વાર આવી ગયા? 2. સંતુલિત કરો એટલે હજી અહીંયા 2 થાય એટલે H Cl -1. તો એકવાર ઝીંક અને 2 વાર Cl ભેગા થઈને બની ગયું ZnCl2. હવે 2 H ભેગા થઈ અને હાઇડ્રોજન જે છે એ વાયુ અવસ્થામાં હશે. આ હાઇડ્રોજન વાયુ જે છે એ તમને અહીંયા જે છે ઉપર મળી જશે. જ્યારે આ ZnCl2 જે છે એ ઘન અવસ્થામાં હશે. અહીંયા તમને એના કણો મળશે ZnCl2 ના. કમ્પ્લીટ? તો આ પ્રક્રિયા થઈ આયન સ્વરૂપે કે 2 મોલ HCl ના અણુ એની પ્રક્રિયા 1 મોલ Zn સાથે કરાવો એટલે ZnCl2 નું તમને એક અણુ મળશે અને હાઇડ્રોજન વાયુ જે છે અહીંયાથી વાયુ સ્વરૂપે છૂટો પડશે. રેડી? હવે એની સાબિતી શું ભાઈ હાઇડ્રોજન વાયુ છૂટો પડ્યો એની? તો અહીંયાથી તમે જે રૂનું જે રાખ્યું હતું પૂમડું એને બહાર કાઢો અને સળગતી ટૂંકમાં ધુમાયમાન અગરબત્તી કે દિવસરી એવું રાખશો એટલે ધડાકા સાથે સળગી ઉઠશે. કારણ કે હાઇડ્રોજન વાયુ છે ને એ દહનશીલ છે. તો ધડાકા આરે અહીંયા દિવાસળી કે અગરબત્તી સળગી ઉઠે તો સમજી લેવાનું કે ઉત્પન્ન થયેલો વાયુ છે એ કયો છે? હાઇડ્રોજન વાયુ છે. કમ્પ્લીટ? તો આ પહેલી પ્રક્રિયા થઈ. હવે માની લો કે તમે HCl ના બદલે H2SO4 ને નાખ્યો હોત તો અહીંયા હોત શું? પહેલી H2SO4 હોત. અહીંયા તો ઝીંક જ નાખવાનું, બીજું કંઈ નાખવાનું નથી એટલે પ્રક્રિયા ઝીંક કરે થશે Zn સાથે. હાલો આનું આયનીકરણ કરો, શું થશે જોજે.
H2SO4 માંથી શું થાય તો કે H કેટલી વાર છે 2 વાર એટલે H+1 અહીં પહેલા આવ્યું એટલે આપણે +1 માં લખશું -1 માં નહીં પછી આખું આ SO4 છે એટલે SO4 -2 Zn છે એમાંથી Zn+2 બનશે તો Zn અને SO4 જોડાય Zn+2 ને SO4 -2 = 0 થઈ જ ગયા તો ખાલી બેને એક વાર જોડવાના આવશે Zn અને SO4 Zn SO4 આ +2 છે આ -2 છે = 0 થઈ ગયા એટલે અહીંયા તમારે કાંઈ 1 2 કરવા પડશે નહીં સીધું બની ગયું Zn SO4 બરાબર 2 H ભેગા થઈ ગયા અને હાઇડ્રોજન ગેસ સ્વરૂપે વાયુ અવસ્થામાં મળી ગયું અહીંયા Zn SO4 નું અહીંયા કણો વૈધા હશે ઝીંક તો સોલિડ અવસ્થામાં જ હોય HCl જે છે એ દ્રાવણ એટલે એકીય અવસ્થાની અંદર હશે H2SO4 પણ દ્રાવણ અવસ્થામાં હશે તો આ થઈ રાસાયણિક પ્રક્રિયા કોણ આવે છે ઝીંક ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી શું ઉત્પન્ન થશે તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે અને ક્ષાર જે છે એમના કણો તમને આ કોનિકલ ફ્લાસ્કની અંદર જોવા મળશે તો આ થઈ બધી રાસાયણિક પ્રક્રિયાઓ બરાબર તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘણા બધા પ્રકારના ફેરફારો થઈ શકે જુઓ જનરલી આપણે 4 પ્રકારના ફેરફારો કાઉન્ટ કરીએ તો કયા કયા પ્રકારના ફેરફારો થાય તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે પદાર્થની અવસ્થા બદલાઈ શકે જો અહીંયા તમે જુઓ કે ભાઈ પીબી જેમાં હતો એ કઈ અવસ્થામાં હતો સોલિડ અવસ્થામાં તો અહીંયા પીબી હતો એ કઈ અવસ્થામાં આવી ગયો તો કે દ્રાવણ આવી ગયો પીળા રંગનું દ્રાવણ થઈ ગયું હતું અહીંયા તમે કે જુઓ તો એ દ્રાવણ અવસ્થામાં હતો અહીંયા કે જે છે ને એ ઘન અવસ્થામાં આવી ગયો અક્ષેપ આવી ગયો તો નંબર 1 તમે એવું લખી શકો કે ભાઈ પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ જે છે એ પદાર્થની અવસ્થા જે છે એ બદલાઈ શકે ઘન હોય તો પ્રવાહી થાય પ્રવાહી હોય તો વાયુ થાય વાયુ હોય તો ઘન થાય આડાઅવળું કોઈ પણ પ્રકારની અવસ્થા જે છે એ ચેન્જ થઈ શકે અહીંયા તમે જોઈ શકો ભાઈ HCl માં H જે છે એ દ્રાવણ અવસ્થામાં હતો જ્યારે અહીંયા તમે H જોવો એ ગેસ અવસ્થામાં થઈ ગયો તો નંબર 1 રાસાયણિક પ્રક્રિયાની અંદર અવસ્થા જે છે એની અંદર ફેરફાર થઈ શકે જો સામાન્ય 2 માર્કમાં નાનો ક્વેશ્ચન પૂછી શકે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો જણાવો તો 4 ફેરફારો આપણે યાદ રાખવાના પહેલો તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની અવસ્થા છે એ બદલાઈ શકે બીજું તમે જુઓ અહીંયા ઘણીવાર રંગ પરિવર્તન થઈ ગયા અહીંયા પીળો રંગ આવી ગયો તો પીળો રંગ તો આમાં ક્યાંય હતો જ નહીં રંગવિહીન દ્રાવણ હતું તો કેટલીક વાર રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોમાંથી નિપજો બનતા હોય ત્યારે રંગ પરિવર્તન જે છે એ જોવા મળશે રંગ પરિવર્તન થઈ શકે રાઈટ ચાલો પછી આપણે એવું કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેટલીક વખત તાપમાનમાં પણ ફેરફાર થાય આ પ્રકરણમાં આપણે આગળ ભણશું કે રાસાયણિક પ્રક્રિયા 2 પ્રકારની છે ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો પરિસરનું જે પ્રક્રિયકનું તાપમાન છે એ ઘટી જશે કારણ કે એમાંથી ઉષ્મા વહી ગઈ હોય પ્રક્રિયા કરવા માટે ઉષ્મા ઘટી ગઈ મતલબ તાપમાન ઘટશે જો ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો પ્રક્રિયકની અંદર નિપજ બને ત્યારે તાપમાન વધે કારણ કે પ્રક્રિયા ઉત્પન્ન થઈ હોય પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થઈ હોય બરાબર તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તમે એક ત્રીજો ફેરફાર કરી શકો કે ભાઈ તાપમાન જે છે એ તાપમાનની અંદર પણ ફેરફાર થઈ શકે ચોથો અને અંતિમ ફેરફાર કે રાસાયણિક પ્રક્રિયા જે છે એના દરમિયાન કેટલીક વાર અમુક પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય જેમ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે H2 વાયુ છે સલ્ફર ડાયોક્સાઇડ છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે આવા અમુક પ્રકારના કેટલીક વાર વાયુઓ જે છે એ પણ ઉત્પન્ન થઈ શકે તો ચોથો ફેરફાર આપણે કહીએ કે કેટલીક વાર અમુક પ્રકારના વાયુઓ ઉત્પન્ન થાય તો આ 4 ફેરફારો જે છે આપણે મગજમાં રાખવાના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા નંબર 1 કે પદાર્થની અવસ્થા બદલાઈ શકે નંબર 2 એનું રંગ પરિવર્તન થઈ શકે નંબર 3 તાપમાન બદલી શકે નંબર 4 અમુક વખતે વાયુઓ જે છે એ ઉત્પન્ન થઈ શકે તો આ હતી રાસાયણિક પ્રક્રિયા અને એમાં થતા કેટલાક ફેરફારો હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર રાસાયણિક પ્રક્રિયા તમારે આવી રીતે લખવી હોય તો લખવા માટેના કેટલાક રૂલ્સ છે અથવા આને શું કહેવાય આ ડેલ્ટા તમે જોયું એ છે અહીંયા જી છે એસ છે આવા ઘણા અજાણ્યા શબ્દ તમારામાં આવ્યા પ્રક્રિયાની અંદર આવ્યા તો આ બધાનું જે છે વ્યાખ્યાઓ શું હોઈ શકે ક્યારે એસ લખવો ક્યારે જી લખવો ક્યારે એલ લખવો ક્યારે એકુય લખવું ક્યારે આવો ડેલ્ટા કરવો ત્રિકોણ કરવો અને ક્યારે એરો કરવો બરાબર આવા કેટલાક નિયમો છે એ રાસાયણિક પ્રક્રિયા લખતી વખતે કેટલાક નિયમો જે છે એમની વાત હવે આપણે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું ત્યાં સુધી ચેનલને જોતા રહો ઓલ ધી બેસ્ટ